આ તો આપનારો પણ એ છે ને લેનારો પણ એ છે ને સજ્જનો. આ નરનારાયણ દેવના ચરણમાં જેને એક સંકલ્પ કરીએ અને એ સંકલ્પ પરિપૂર્ણ કરવાની જવાબદારી સ્વામિનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા વખતે આપેલી છે. ઉંબરા ઉપર ઉભા રહી અને શ્રીજી મહારાજે કહ્યું કે આ નરનારાયણ દેવના પ્રાંગણમાં આવી અને જે કોઈ શુભ સંકલ્પ કરશે એના તમામ સંકલ્પ નરનારાયણ દેવની મૂર્તિમાં રહી અને અમે પૂર્ણ કરીશું. આ સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે. મારી મૂર્તિમાં ને આ મૂર્તિમાં બિલકુલ ભેદ ન જાણશો, અમે જ છીએ અને જે ભેદ જાણશે તે અમારો નથી, એમ સ્વામિનારાયણ ભગવાને સ્વયં નરનારાયણ દેવના મંદિરના ઉંબરા ઉપર ઉભા રહી અને આદેશ ઉપદેશ આપેલો છે. અરે એક મારવાડી રાજસ્થાની વાણીઓ જે ચરિત્રને આ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સંતો જાણે છે. દેશો દેશના સંતો મહંતો ગામો ગામ વિચરણ કરે ત્યારે આ વાત જરૂર કરે છે કે રાજસ્થાની વાણીઓ ઘેરથી નીકળ્યો, સંકલ્પ કર્યો છે. પોતાના ઘરમાં ઘરેણા હતા એનું પોટલું બાંધ્યું અને એવો સંકલ્પ કર્યો કે ભારત ખંડના તમામ તીર્થોની યાત્રા કરું, તમામ દેવોના દર્શન કરું, જે દેવ માગીને આ સોનાના ઘરેણાનું પોટલું લઈ લે એ દેવને આ પોટલું અર્પણ કરવું, આ ઘરેણા અર્પણ કરવા. કેવો સંકલ્પ સરસ, કેટલી ભાવના હશે એની. ભરતખંડના તમામ તીર્થોમાં વિચરણ કરતો કરતો ફરે છે પણ એનો સંકલ્પ હજુ ક્યાંય પૂર્ણ થયો નહીં. ગુજરાતની આ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદથી પાવન થયેલી ધરતી પર આવ્યો. શ્રીનગર એટલે કે અમદાવાદની અંદર બધાય મંદિરોમાં ફર્યો પણ કોઈએ એના ઘરેણાનું પોટલું કોઈ ભગવાને માગ્યું નહીં. કોઈ ભાઈએ કહ્યું કે હમણાં સ્વામિનારાયણ સંપ્રદાયનું પહેલું નવું મંદિર અહીં બન્યું છે, એમાં નરનારાયણ દેવ બિરાજે છે, ત્યાં તમે દર્શન કરી આવ્યા, વળી ત્યાં જાઓ અને એ દેવના દર્શન કરો, કદાચ તમારો સંકલ્પ ત્યાં પૂરો થઈ જશે. નાણું ગાંઠે બાંધી લઈ ફરે સર્વે દેવોની જાતરા કરે. નાણું ગાંઠે બાંધી લઈ ફરે સર્વે દેવોની જાતરા કરે. સર્વે દેવોની જાત આવ્યો. મંદિરના પગથિયા ચડી અને જ્યાં દર્શન કરવા માટે મસ્તક ઝુકાવે ત્યાં જ નરનારાયણ દેવ મૂર્તિમાંથી બોલે છે. ત્યાં તો મૂર્તિએ સાદ જ દીધો, વણિકને પાસે તેડી લીધો. ત્યાં તો મૂર્તિએ સાદ જ દીધો, વણિકને પાસે તેડી લીધો. ગયો મોકો નાણો અમ પાસો, મળ્યો યમને થાવો ને ઉલ્લાસ. કયો મોકો નાણો અમ પાસ, મળ્યો અમને થાવો ઉલ્લાસ.
શ્રી નરનારાયણ દેવ કહે છે, અરે વાણિયા, ક્યાં સુધી આ વજન ઉપાડીને ફરીશ? હવે આ તારી પોટલી મૂક મારા ચરણમાં, મારા ઉંબરા ઉપર. જાઓ, અમને મળી ગયું. માગીને નરનારાયણ દેવે આ સોનાના ઘરેણા લઈ લીધા. આવા આપણને મળ્યા છે નરનારાયણ દેવ. આ પંડિત સ્વામિનારાયણ ભગવાન પણ ઘણા લોકો પોતાની જ્ઞાનની મૂર્તિઓ ઘણી આ જગતમાં ફરે છે. પોતાની જાતને પંડિત માનતા હોય, પોતાની જાતને વિદ્વાન માનતા હોય, પોતાની જાતને મોટા માનતા હોય. મનમાં જાણે મુજ સરીખો, જગમાં નહીં કોઈ ડાયો, એવા માનતા હોય. એવા આજકાલ લોકો નરનારાયણ દેવને ગણતા નથી. એ તો એને નરનારાયણ દેવને બદ્રિકાશ્રમના એક દેવ ગણે છે. પણ આ બદ્રિકાશ્રમ વાસી દેવ નથી, સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન પોતે જ છે. અને એ સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ નરનારાયણ દેવના સ્વરૂપમાં આજ અનંત જીવના કલ્યાણ કરે છે. આજ જ્યાં જ્યાં નરનારાયણ દેવ એનું નામ કોઈ લેશે, કદાચ પામર જીવ કદાચ જો નરનારાયણ દેવનું નામ લેશે તો એને કોઈ પછી સાધન કરવું નહીં રહે. એવા દયાળુ છે નરનારાયણ દેવ. અને એનો આ વિશાળ મહામહોત્સવ, વાણિયાનું જેમ નાણું, વાણિયાના ઘરેણા માગીને નરનારાયણ દેવ લીધા, સંકલ્પને પૂરો કર્યો. જાઓ, ઉલ્લાસ થાઓ, તમારા જીવનમાં રડિયાત થાઓ. તમે તમારા જીવનમાં હવે કંઈ કરવાનું બાકી રહેતું નથી. અને ત્યારથી એ વણિક નરનારાયણ દેવના ચરણારવિંદને મૂકી અને બીજી ક્યાંય ગયો પણ નહીં. અને આજીવન શ્રી નરનારાયણ દેવનું ભજન કર્યું. આવા તો કંઈક દાખલાઓ સંપ્રદાયમાં છે સજ્જનો, પણ આ એક દાખલો આપણને હૃદય સ્પર્શી જાય એવો છે. શ્રીમદ સત્સંગી ભૂષણ શાસ્ત્રમાં એ પછી તો સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા એક દિવસે અમદાવાદ પધારેલા છે. અને અમદાવાદમાં આમ તો શ્રીજી મહારાજ એમ કહે છે, નાટક ચેતક જોવા નહીં, ભાંડ ભવાઈ જોવી નહીં. પણ સ્વામિનારાયણ ભગવાને અમદાવાદમાં નટ લોકો આવેલા, મહારાજના દર્શન કરી અને કહે છે કે અમારે અમારી કળા તમારી આગળ રજૂ કરવી છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમે તો આવું બધું કંઈ જોતા નથી, નાટક ચેતક ભાંડ ભવાઈ જોતા નથી, માટે બીજે જાઓ. અહીંયા કોઈ અપેક્ષા લઈને આવ્યા હોય, 2 પૈસા મળશે તો અહીંયા અપેક્ષા રાખશો નહીં, જાઓ, બહાર નીકળો. અરે પ્રભુ, કચ્છની ધરતી ઉપર, કાઠિયાવાડની ધરતી ઉપર, આમ જુઓ તો ચડોતરની ધરતી ઉપર, ઉત્તર ગુજરાતની ધરતી ઉપર, પછી એમાં સાબરકાંઠો હોય, મહેસાણા જિલ્લો હોય, બનાસકાંઠો હોય, આ બાજુ કચ્છમાં હાલાર હોય, કાઠિયાવાડ હોય, સૌરાષ્ટ્ર હોય. પણ અમે જ્યાં જ્યાં ફર્યા ત્યાં તમારા નામનો જ જય જયકાર સાંભળ્યો છે. અને એટલે જ અમે અહીં આવ્યા છીએ. તમારો જય જયકાર સર્વત્ર થાય છે અને એટલે આવ્યા છીએ. અમારે કોઈ અપેક્ષા નથી, બસ તમે પ્રભુ રાજી થાવ ને એટલા માટે અમારે અમારી નટ વિદ્યા રજૂ કરવી છે, મારો ખેલ તમને બતાવવો છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, ભલે જોજો હો, 1 પૈસો અમારી પાસે અપેક્ષા રાખતા હોય તો રૂપિયો મળશે નહીં, ધ્યાન રાખજો. ખેલ કરવો હોય તો કરો. અને પછી મહારાજે એ વખતે સંતોને, હરિભક્તોને, પાર્ષદોને, બ્રહ્મચારીઓને બધાને કહ્યું કે આમ તો અમને તમને પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ કે નાટક ચેતક ભાંડ ભાવે જોતા નહીં, પણ આજ અમારી આજ્ઞા છે, આ નટ લોકોનો ખેલ તમે જુઓ. બધા સભામાં ગોઠવાઈ ગયા છે. નટ લોકોએ પોતાનો દોર ખેંચ્યો, દોરડા બાંધ્યા, તૈયારીઓ કરી અને એટલો સરસ મજાનો ખેલ. નટ દોરડા ઉપર જ્યારે પોતે ચઢે, આ બાજુ સામે બીજા કોઈ શેઠ આવતા હોય, આ બાજુ નટ જતો હોય, પણ આમને સામને જતા રે ખબર ન પડે. માથે પાણીની 7 ગાગર મસ્તક પર મૂકી હોય અને આમને સામને દોરડા ઉપર પસાર થઈ જાય. અરે કેવી 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 એમની વિદ્યાઓ, અને એ વિદ્યાઓ જોવામાં બધાએ ગરકાર, બધાનું મન છે નટની વિદ્યા જોવામાં. અને નટ લોકોએ બરાબર એ રમતને પૂર્ણ કરી
સ્વામિનારાયણ ભગવાને એટલા બધા પ્રેમથી નટને આવકાર્યા, આવો મારી પાસે આવો. સ્વામિનારાયણ ભગવાન એટલા રાજી થઈ ગયા, પોતાના ચરણમાં થાળી ભરીને રૂપિયા હરિભક્તોએ ભેટ મૂકેલા, નટ લોકોની જોડીમાં ઠાલવી દીધા. જાઓ. આમ તો મહારાજ એમ કહેતા હતા 1 રૂપિયો નહીં આપીએ, પણ મહારાજ એટલા બધા રાજી થયા, થાળી ભરીને રૂપિયા આપ્યા. એટલો નહીં, સદગુરુ આનંદાનંદ સ્વામીને કહ્યું આ નટ લોકોને પ્રેમથી જમાડીને મોકલો. જમાડીને મોકલ્યા. મહારાજે સભામાં વાત કરી કે આ નટ રમીને ગયા, એમાંથી આપણે શું મેળવ્યું? નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખ્યું. સ્વામી બોલ્યા છે, વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી કહે, જેમ નટ ચડે કોઈ વાસડે, તેને જોવા આવે સગળું ગામ, પણ નટ ન જોઈએ કોઈને, જો જોઈએ તો બગડે કામ. મહારાજ, અમે તો આ ઉપદેશ એમાંથી લીધો. નટ લોકોને જોવા આખું ગામ આવે, આખા ગામની નજર નટની સામે હોય, પણ નટની નજર એક પોતાના લક્ષ્ય સિવાય બીજા કોઈની ઉપર હોતી નથી. અને જો બીજા લોકોને નટ જોવા જાય તો સીધો પટકાઈને નીચો પડે, એનો ખેલ બગડી જાય. બસ સ્વામિનારાયણ ભગવાન કહે છે એ જ પ્રમાણે અમે તમને આજે ઉપદેશ આપીએ છીએ કે જગતના લોકો ભલે આપણને જુએ, આપણે જે કરતા હોય ક્રિયા એને જુએ, જેમ કદાચ બોલવું હોય તેમ બોલે, પણ અમે પધરાવેલા નરનારાયણ દેવની સામે જ તમારી નજર રાખજો. અને જો બીજે નજર કરવા જશો, બીજે કોઈ જગ્યાએ નજર કરવા જશો તો મોક્ષ માર્ગમાંથી પડી જશો. મહારાજે કેટલી સરસ વાત કરી. અમદાવાદની અંદર નટ રમાડ્યા. વ્યાપકેશ મુનિ કહે છે, હે જ્યેષ્ઠજીત રાજન, ભગવાનની અનંત કથાઓ છે. સ્વામિનારાયણ ભગવાને અનેક મંદિરો નિર્માણ કરાવ્યા. સૌ પ્રથમ વિશ્વનું પહેલું મંદિર અમદાવાદની અંદર નિર્માણ કરાવી અને મોક્ષ મૂર્તિ શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા ધામધૂમથી કરી. ત્યાર પછી સંવત 1879 મહાસુદી પંચમીના મંગલમય દિવસે ઝાલાવાડ પ્રદેશની અંદર મૂડીમાં શ્રી રાધાકૃષ્ણ દેવની પ્રતિષ્ઠા કરી અને મોક્ષનું સદાવ્રત ખુલ્લું મૂક્યું છે, જય જયકાર કર્યો છે. ત્યાર પછી વિક્રમ સંવત 1879 વૈશાખ સુધી 5મના દિવસે કચ્છ પ્રાંતની અંદર ભુજનગરની અંદર શ્રેષ્ઠ શિખર મંદિર બનાવી શ્રી નરનારાયણ દેવ પધરાવી જય જયકાર કર્યો છે. ત્યાર પછી વડતાલની અંદર વિક્રમ સંવત 1881 સાલમાં કાર્તિક સુધી 12ના દિવસે વિશાળ મંદિર નિર્માણ કરાવી અને શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને જય જયકાર કરાવ્યો છે. ત્યાર પછી ધોળકાની અંદર વિક્રમ સંવત 1881 કાર્તિક વદી પંચમીના દિવસે મુરલી મનોહર દેવ પધરાવી અને જય જયકાર કર્યો છે. સજ્જનો, સ્વામિનારાયણ ભગવાને મોક્ષના સદાવ્રત રૂપી આવા મહામંદિરોનું નિર્માણ કરાવ્યું છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મહામંદિરોનું નિર્માણ કરાવી સ્વામિનારાયણ ભગવાને સર્વત્ર જય જયકાર કર્યો. એ જ રીતે શ્રી નરનારાયણ દેવનો આ મહામહોત્સવ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. સર્વત્ર જય જયકાર થઈ રહ્યો છે. જેમની અધ્યક્ષતાની અંદર આ મહોત્સવ ઉજવાય છે એવા આપણા સ્વામિનારાયણ ભગવાનના 8મા વંશજ શ્રી નરનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય પૂજ્યપાદ લાલજી મહારાજ અત્રે સભામાં ઉપસ્થિત થયા.
તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. અરે 235-40 વર્ષ પહેલા તો આપણને ખબર નહીં આપણા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ કેવા હશે, પણ જઈ લો આ ઘનશ્યામ મહારાજની જ મૂર્તિ છે, આ એનું દિવ્ય સ્વરૂપ છે. અલૌકિક